આપણે વાયરિંગ જોઈએ કે કઈ કઈ ટાઈપના એક્ઝામ્પલ આપણને પૂછાઈ શકે છે પેપરમાં, તમારા વાયરિંગના પેપરમાં એઝ વેલ એઝ ઈબીસીના પેપરમાં પણ. એટલે આપણે ડ્રોઈંગ સ્ટાર્ટ કરશું ફેઝ વાયરથી. તો ફેઝ વાયર પહેલા ક્યાં જશે? ફેઝ વાયર જશે પહેલી સ્વિચમાં. સ્વિચની પોઝિશન આપણે હંમેશા કેવી દેખાડવાની? ઓફ. એટલા માટે સ્વિચની પોઝિશન જ્યારે બી ડ્રો કરો ત્યારે હંમેશા ઓફ મોડમાં દેખાડવાની છે. પછી સ્વિચનો બીજો ટર્મિનલ હશે એ હંમેશા ક્યાં જશે? ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમારે કંટ્રોલ કરવાનું છે, પછી એ લેમ્પ હોય અથવા તો ફેન હોય, તો સ્વિચનો બીજો ટર્મિનલ હંમેશા તમારા લેમ્પ અથવા તો ફેનમાં જશે. અહીંયા કેસમાં લેમ્પ, તો લેમ્પને પહેલો ટર્મિનલ મળી ગયો ફેઝ. હવે એને શું આપીએ તો એ ચાલુ થાય? યસ. તો હવે હું બીજું ડ્રો કરીશ ન્યુટ્રલ. આ કલર દેખાય છે ને તમને, રેડ અને બ્લેક? યસ. તો હવે હું આ લેમ્પને આપી દઈશ ન્યુટ્રલ વાયર. ખાલી જો આટલો જ ડાયાગ્રામ હું ડ્રો કરું તો આ શેનું કંટ્રોલિંગ થશે? એક લેમ્પથી એક સ્વિચનું કંટ્રોલિંગ થશે. બરાબર? ઓકે. હવે મારે એને આગળ લઈ જવું છે કનેક્શન, એટલે સ્વિચના ટર્મિનલમાંથી જ હું લઈ જઈશ. તો સ્વિચના ટર્મિનલમાંથી ફેઝ વાયર લઈ જઈશ પહેલા, અને બીજી સ્વિચની અંદર. સ્વિચની પોઝિશન કેવી હશે? ઓફ. સ્વિચના બીજા ટર્મિનલમાં ક્યાં જશે? ફેનની અંદર જવું જોઈએ. બરાબર. પણ ફેનની સ્પીડને રેગ્યુલેટ કરવા માટે આપણે રેગ્યુલેટર લગાડીએ છીએ. અને ઘણીવાર આ સવાલ પણ ઘણી બધી ડિપ્લોમા સ્ટુડન્ટની, જુનિયર એન્જિનિયરની જે એક્ઝામ હોય એની અંદર પૂછાયો છે કે રેગ્યુલેટરનું કનેક્શન ફેન જોડે કેવી રીતે હોય છે, સિરીઝમાં કે પેરેલલમાં? બરાબર. તો એનો આન્સર હંમેશા આવશે કે ભાઈ તમારું જે રેગ્યુલેટરનું કનેક્શન છે એ હંમેશા સિરીઝમાં જ હોય છે, ફેનની સિરીઝમાં. એટલે સ્વિચમાંથી પહેલો કનેક્શન આપણે જશે રેગ્યુલેટરમાં, અને રેગ્યુલેટરમાંથી બીજો છેડો નીકળી અને જશે ફેનમાં. તો ફેનમાં ફેઝ વાયર મળી ગયો. હવે આપણે એને ન્યુટ્રલ પ્રોવાઈડ કરવો છે, તો ઉપર આપણી જે ન્યુટ્રલની લિંક આવે છે એ ન્યુટ્રલની લિંક જ આપણે આગળ દોડાવશું. તો હવે તમારા લેમ્પને પણ ફેનને પણ ફેઝ અને ન્યુટ્રલ બંને વાયર મળી ગયા છે. ત્રીજા લેમ્પને કનેક્શન લઈ જવું છે, તો આપણે અગેન શું કરશું? સ્વિચમાંથી આગળ એક્સટેન્ડ કરશું અને ત્રીજી સ્વિચમાં લઈ જશું. અચ્છા, કોઈ મને કહેશે કે આપણે આ સ્વિચના પહેલા ટર્મિનલમાંથી જ કેમ એક્સટેન્શન લઈએ છીએ, બીજા ટર્મિનલમાંથી કેમ નથી લેતા? બીજા ટર્મિનલમાંથી લઈએ સર, બીજાની સ્વિચ ઓફ હોય ને તો સર આગળની સ્વિચમાં સપ્લાય જાય નહીં. યસ. જો તમે કનેક્શન અહીંયાથી લેશો, કોઈને એવો વિચાર આવે કે યાર મારે ડ્રો કરવાનું છે, તો જો હું અહીંયાથી કનેક્શન લઉં તો ના ચાલે. પણ એ વખતે લિમિટેશન એ આવી જશે કે જ્યાં સુધી તમારી આ સ્વિચ નહીં પડે ત્યાં સુધી તમારો સપ્લાય આગળ નહીં જાય. અને એટલા માટે જ તમે જે સ્વિચમાંથી એક્સટેન્શન કરશો એ હંમેશા પહેલા ટર્મિનલમાંથી કરશો, નહીં કે બીજા ટર્મિનલમાંથી. ખ્યાલ આવે છે? અત્યારે હું જે વસ્તુ કહું છું, બેઝિક વસ્તુઓ આટલી તમે ધ્યાનથી સાંભળી પણ લેશો ને, તો પછી તમને કોઈ પણ ડાયાગ્રામને સમજવામાં ક્યારે બી મુશ્કેલી નહીં પડે. તમને જાતે ડ્રો કરવાનો આવશે ત્યારે બી કોઈ બી મુશ્કેલી નહીં પડે. આપણે દરેક નાના પોઈન્ટ આજના લેક્ચરની અંદર કન્સિડર કરી લેવાના છે. ઓકે. ત્રીજી સ્વિચ પછી આપણે કોઈ એક્સટેન્શન જોતું નથી, એટલા માટે આપણે ડાયરેક્ટ જે બીજો ટર્મિનલ છે એ ક્યાં આપી દીધો છે? લેમ્પની અંદર. અને લેમ્પમાં બીજો ટર્મિનલ ક્યાંથી આવશે? ન્યુટ્રલ. યસ. બીજો ટર્મિનલ જે છે એ ન્યુટ્રલમાંથી લિંક કરી અને પાછો આવી જશે.
તો આ કયો ડાયાગ્રામ થશે? સ્કીમેટિક થશે કે વાયરિંગ ડાયાગ્રામ? સ્કીમેટિક, કારણ કે આપણે લેમ્પ અને ફેનનો સ્ટાન્ડર્ડ સિમ્બોલ યુઝ કરી અને ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. તો આ થશે તમારો સ્કીમેટિક અથવા તો સર્કિટ ડાયાગ્રામ. હવે સેમ વસ્તુ માટે આપણે જોઈએ વાયરિંગ ડાયાગ્રામ. ખ્યાલ આવે છે? જો અહીંયા વધારામાં તમને નોટેશન પણ આપેલા છે કે ભાઈ આ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. તો સૌથી પહેલા ફેઝ વાયર તમારે લઈ જવાનો છે. ક્યાં લઈ જવાનો છે? સ્વિચની અંદર. સ્વિચમાંથી એક્સટેન્શન કરી અને બીજી સ્વિચમાંથી એક્સટેન્શન કરીને ત્રીજી સ્વિચમાં. એવી જ રીતે ફેનમાં જે વાયર જાય છે એ તમારો ક્યાંથી જાય છે? રેગ્યુલેટરમાંથી. તો અહીંયા તમને વાયરની સંખ્યા બી ખબર પડશે. અહીંયા જો વાયરની સંખ્યા ખ્યાલ આવે છે? અને અહીંયા તમને એક્ઝેક્ટ ખબર પડશે કે ભાઈ કેટલા વાયર ક્યાંથી તમારે કઈ જગ્યાએ લઈ જવાના છે. અચ્છા, કોઈ મને કહેશે કે અહીંયા કેટલા વાયર છે? આજે મારું કર્સર મૂવ થાય છે અહીંયા ટોટલ કેટલા વાયર છે? 2 વાયર છે. અહીંયા કેટલા વાયર છે? 1 2 3 અને 4. અહીંયા કેટલા વાયર છે? 3. અને અહીંયા કેટલા વાયર છે? 2. બરાબર. આ જે ડ્રો કરેલો છે એ આપણો મલ્ટી લાઇન ડાયાગ્રામ. હવે હું સિંગલ લાઇન ડાયાગ્રામ દેખાડું છું આના માટે જ છે. જો ખ્યાલ આવ્યો? અહીંયા એક જ કંડક્ટર ડ્રો કરી અને 2 આડી લાઈન ડ્રો કરી દીધી. અહીંયા એક જ કંડક્ટર ડ્રો કરી અને 4 લાઈન ડ્રો કરી દીધી. અહીંયા એક જ કંડક્ટર ડ્રો કરી અને 3 લાઈન ડ્રો કરી. અને અહીંયા એક જ કંડક્ટર ડ્રો કરી અને 2 લાઈન ડ્રો કરી. તો 2 અથવા 3 કંડક્ટર સુધી વાંધો નથી. 3 કંડક્ટર કરતાં જેવા કંડક્ટર વધ્યા એટલે 4 થયા તો આપણે એક જ ક્રોસ કર્યું અને અહીંયા શું લખી દીધું? એ નંબર લખી દેવું. તો જેવા તમારા વાયર 4 કરતાં વધારે જાય અને તમારે સિંગલ લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાનો થાય તો એ આવી રીતે ડ્રો કરી શકાય. ત્રણે વચ્ચે ડિફરન્સ ખબર પડે છે પહેલા તો? સિંગલ લાઇન ડાયાગ્રામ, મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામ અને સર્કિટ ડાયાગ્રામ. ઓકે, હવે આપણે અલગ અલગ કેસ જોઈએ. સૌથી પહેલો કેસ લઈએ કે ભાઈ એક લેમ્પને એક સ્વિચ દ્વારા કંટ્રોલ કરવાનો છે. તો શું કરશું? ફેઝમાંથી ક્યાં જવા દેશું? સ્વિચમાં. સ્વિચમાંથી લેમ્પમાં અને ન્યુટ્રલ ડાયરેક્ટ કનેક્ટ કરશું. એટલે અહીંયાથી મળ્યો ફેઝ, અહીંયાથી મળ્યો ન્યુટ્રલ. ખ્યાલ આવે છે? યસ. અહીંયા એનો વાયરિંગ ડાયાગ્રામ ડ્રો કરી નાખ્યો. સૌથી સિમ્પલ સર્કિટ જો પૂછાય તો આમાં કોઈ ડાઉટ છે? ઓકે, હવે 2 લેમ્પ કંટ્રોલ કરવાના છે 2 સ્વિચની મદદથી. ચલો ડાયાગ્રામ જોઈ લઈએ. કયો સ્કીમેટિક છે અને કયો વાયરિંગ છે? એ અને બી ડ્રો કરેલા છે. યસ, પહેલો સ્કીમેટિક અને બીજો વાયરિંગ ડાયાગ્રામ. એની અંદર બી હંમેશા સ્વિચ તમને જ્યાં દેખાય એટલે તમારે બી ડ્રો કરવાનું હોય અને એવું લખ્યું હોય કે ડ્રો ધ વાયરિંગ ડાયાગ્રામ અથવા તો ડ્રો ધ સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ 2 લેમ્પ કંટ્રોલ બાય 2 સ્વિચ.
તો પહેલા કઈ વસ્તુ આપણે ડ્રો કરશું? પહેલા લેમ્પ ડ્રો કરી નાખવાના, પછી સ્વિચ ડ્રો કરી નાખવાની, પછી શું કરવાનું? ફેઝ વાયર ડ્રો કરવાનો, ઉપર ન્યુટ્રલ વાયર ડ્રો કરો. ફેઝ વાયરમાંથી ક્યાં જશે? સ્વિચમાં. એવી જ રીતે સ્વિચને એક્સટેન્શન આપી અને બીજી સ્વિચમાં, સ્વિચનો બીજો છેડો ફેઝ એટલે લેમ્પમાં, આ સ્વિચનો બીજો છેડો લેમ્પમાં, ન્યુટ્રલ આપી દેવાનો લેમ્પને અને લૂપ મારી અને બીજો ન્યુટ્રલ બીજા લેમ્પ. ખ્યાલ આવે છે? બરાબર. અને સ્વિચથી ઇક્વિપમેન્ટ સુધી લઈ જતા વાયરને આપણે કયા વાયર તરીકે ઓળખીએ છીએ? ઓફ વાયર. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં કે ભાઈ ઓફ વાયર એક ટાઈપનો ફેઝ વાયર જ છે. તો આના સ્કીમેટિક અને વાયરિંગ ડાયાગ્રામમાં કોઈ ડાઉટ છે? ચલો નેક્સ્ટ કેસ લઈએ. બીજો લેમ્પ ખાલી ચાલુ થવો જોઈએ ક્યારે? જ્યારે તમે પહેલી સ્વિચ ઓન કરો ત્યારે. એટલે પહેલા તો આપણને એ ખબર પડી ગઈ કે બે લેમ્પ આપ્યા છે અને બે સ્વિચની જરૂર પડશે આપણે. અને તમે બીજો લેમ્પ ક્યારે ચાલુ થવો જોઈએ? જ્યારે તમે પહેલી સ્વિચ ચાલુ કરો ત્યારે. તો આપણે પહેલા કેસમાં જ ડિસ્કસ કર્યું હતું કે જો તમે સ્વિચનો જે બીજો વાયર છે જ્યાંથી તમારે એક્સટેન્શન આપવાનું છે એને તમે પાછળ લઈ લેશો. આ દેખાય છે બધાને? બરાબર. તો અત્યાર સુધી આપણે એક્સટેન્શન ક્યાંથી આપતા હતા? પહેલા ટર્મિનલમાંથી આપતા હતા. પણ જો તમારી કન્ડિશન એવી હોય કે બીજો લેમ્પ ક્યારે ઓપરેટ થવો જોઈએ? જ્યારે તમે પહેલી સ્વિચ ચાલુ કરો ત્યારે જ. તો પછી ડાયાગ્રામમાં આપણે શું ચેન્જ કરી દીધો? એક્સટેન્શન ક્યાંથી આપી દીધું આપણે? બીજા ટર્મિનલમાંથી આપી દીધું. તો આના સ્કીમેટિક ડાયાગ્રામ અને વાયરિંગ ડાયાગ્રામમાં કોઈ ડાઉટ છે? બાકી બધી જગ્યાએ લોજિક સેમ જ રહેવાનું છે કે સ્વિચનો બીજો ટર્મિનલ હંમેશા લેમ્પમાં જશે અને ન્યુટ્રલને તો તમે લિંક મારીને જ આગળ લઈ જાઓ. ખ્યાલ આવે છે? ઓકે. ચલો બે લેમ્પને સિરીઝમાં કનેક્ટ કરવાના છે. બે લેમ્પને સિરીઝમાં કનેક્ટ કરવાનું કે તમને તો સ્વિચની કેટલી જરૂર પડશે? એક જ. કેમ? કારણ કે બંનેને સિરીઝમાં પેરેલલમાં ઓપરેટ કરવા હોય તો તમને બે સ્વિચની જરૂર પડે. જો તમારે સિરીઝમાં ઓપરેટ કરવાનું છે તો તમારી પાસે પાથ એક જ રહેશે. એક પાથ હોય એને જ સિરીઝ કહેવાય. ખબર પડે છે? ઓકે. તો આની અંદર જ્યારે પણ તમે સ્વિચ ચાલુ કરશો ત્યારે બંને લેમ્પનો પ્રકાશ કેવો આવશે? સેમ આવશે. પણ કેવો? ઓછો આવશે, વધારે આવશે? બંને થોડા ડીમ થઈ જશે. કેમ? ધારો કે જો અહીંયા 230 વોલ્ટ આવતા હોય તો બંને લેમ્પને કેટલા કેટલા વોલ્ટેજીસ મળશે? 115 115. એટલા માટે એની જે ફૂલ કેપેસિટી હશે એના કરતાં અડધી કેપેસિટી ઉપર બંને લેમ્પ સાથે ગ્લો થશે. તો સિરીઝ કનેક્શન જો પૂછે તમને તો એની અંદર આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે એક જ સ્વિચ લગાવવાની છે તો જ તમે એનું સિરીઝ કનેક્શન કર્યું કહેવાશે. કોઈ એવું વિચારે કે હું બીજી સ્વિચ અહીંયા લગાડી દઉં તો એ મિનિંગફુલ રહેશે નહીં. કેમ? કારણ કે જ્યાં સુધી આ સ્વિચ ઓન નહીં થાય ત્યાં સુધી બંનેમાંથી એક પણ લેમ્પ ચાલુ થશે નહીં. ખબર પડે છે? ઓકે. આના સ્કીમેટિક અને વાયરિંગ ડાયાગ્રામમાં કોઈ ડાઉટ? ઓકે. નેક્સ્ટ.
એક જ લેમ્પને કંટ્રોલ કરવાનો છે બે જગ્યાએથી. કયું વાયરિંગ આવે આ? યસ, સ્ટેરકેસ વાયરિંગ થઈ જશે ડાયરેક્ટ જ. તમને અલગ રીતે આવી રીતે પણ પૂછી શકે કે ડ્રો ધ ડાયાગ્રામ ઓફ વન લેમ્પ કંટ્રોલ ફ્રોમ ટુ પ્લેસીસ. જ્યારે બી આવું સ્ટેટમેન્ટ વાંચો કે બે જગ્યાએથી તમારે ઓપરેટ કરવાનું છે, તમારા દિમાગમાં ખબર પડી જવી જોઈએ કે આપણે ટુ વે સ્વિચનો યુઝ કરવાનો છે. તો જેટલી જગ્યાએથી કંટ્રોલ કરવાનું હોય એટલી ટુ વે સ્વિચ વાપરવાની. ખ્યાલ આવે છે? તો એક લેમ્પને બે જગ્યાએથી કંટ્રોલ કરવાનું છે, એટલા માટે આપણે બે ટુ વે સ્વિચ વાપરશું અને બંનેની પોઝિશન એકબીજા કરતાં ઓપોઝિટ હશે. એટલે જો એક સ્વિચની પોઝિશન આપણે ઉપરની સાઈડ રાખીએ તો બીજીની રાખશું નીચેની બાજુ. આવું કેમ કરીએ છીએ આપણે ડ્રો કરતી વખતે? કેમ હું આને અહીંયા નથી દેખાડતો? હું આને અહીંયા કેમ નથી દેખાડતો? હા, યસ, બંને. જો સ્વિચ આમાં ઓફ નહીં થાય કારણ કે બેમાંથી એક પોઝિશન ઉપર તો એ પડેલી હશે જ, પણ આપણે શું દેખાડવાનું છે સર્કિટ ડાયાગ્રામમાં કે લેમ્પ હંમેશા કેવો હોવો જોઈએ? બંધ હોવો જોઈએ. આ ચાલુ કોણ બોલ્યું? હંમેશા જે પણ સર્કિટ ડાયાગ્રામ તમે ડ્રો કરો એના બધા પાર્ટ્સ અથવા તો સર્કિટ હંમેશા ડેડ આપણે બતાવવાની છે. સિંગલ વે સ્વિચમાં તમારી પાસે ઓપ્શન હોય છે કે તમે એને ઓપન દેખાડી દો તો ચાલે. ટુ વેમાં પ્રોબ્લેમ શું થશે કે એટ એ ટાઈમ કોઈ પણ એક ટર્મિનલ જોડે તો એનું કનેક્શન હશે જ. ખ્યાલ આવે છે? એટલે તમારે એને બંધ નહીં દેખાડ, તમે સ્વિચને બંધ નહીં બતાવી શકો, તો તમારે શું કરવાનું કે લેમ્પને સપ્લાય ના મળે એવી રીતે અરેન્જમેન્ટ ડ્રો કરવાનું. અને એટલા માટે આપણે કેવી રીતે ડ્રો કરીએ છીએ કે જો એક ઉપર દેખાડ્યું તો બીજી સ્વિચ આપણે ક્યાં દેખાડી દીધી? નીચે. યસ. હવે આપણે શું કરશું કે ભાઈ પહેલા શું કરવાનું છે કે કોઈ બી છોકરો કે છોકરી અહીંયા જઈને ઊભો રહ્યો. હવે લેમ્પ કેવો છે અત્યારે? લેમ્પ બંધ કન્ડિશનમાં છે, એટલે આ સ્વિચ આ બાજુ લઈ જશે નીચે. એટલે તમારો સપ્લાય આ સ્વિચમાંથી થઈ અને લેમ્પને મળી જશે. ન્યુટ્રલ તો મળતો જ તો, એટલે લેમ્પ ચાલુ થઈ ગયો. તો આને કહેવાય સ્ટેરકેસ વાયરિંગ. સ્ટેરકેસ વાયરિંગની અંદર તમે બે ટુ વે સ્વિચનો યુઝ કરી અને એક જ લેમ્પને બે જગ્યાએથી કંટ્રોલ કરી શકો છો. તો અહીંયા એનો સ્કીમેટિક ડાયાગ્રામ છે અને આ એનો વાયરિંગ ડાયાગ્રામ છે. વાયરિંગ ડાયાગ્રામમાં પણ સ્પેસિફિક કહું તો મલ્ટીલાઇન વાયરિંગ ડાયાગ્રામ છે. નેક્સ્ટ ફિગર જોઈએ.